છે ભાઈ શેને માટે? આપણને જવાબ આપો ને સર તમારી સાથે. અરે એમને શું કઈ છે, કોઈ ઓર્ડર છે, શું છે? નહીં સર, નહીં પોલીસ સ્ટેશન ને અહીંયા શેના માટે? પોલીસ સ્ટેશન શેના માટે? તમે રોકો છો અમને અહીંયા, તો પોલીસ સ્ટેશન અમે શેના માટે આવીએ? એક મિનિટ જવા દો. તમે સમજો, પબ્લિક ને જવાનો રસ્તો છે, તમે બીજી બધી ગાડી જવા દો. અમને શા માટે નથી જવા દેતા? કોઈ રિટર્ન ઓર્ડર, કઈ કારણ? શું દબાણ છે સાહેબ? ભાજપનું દબાણ છે આપની ઉપર? તો કાયદા વ્યવસ્થા માટે જ અહીંયા આવો, અહીંયા જવાબો ને. પોલીસ સ્ટેશન નહીં સાહેબ, કાયદા વ્યવસ્થા માટે તમે સમજો સાહેબ, તમે ચલો કાયદો કાયદો વ્યવસ્થા માટે અમને રોકવામાં છે આવે છે, એનું રીઝન આપો. એનું રીઝન આપો. જોખમ બતાવો. ચાલો ભાઈ બધા ચાલીને જઈશું. હા, ચાલી જઈશું, નો પ્રોબ્લેમ. રોકવામાં જ અહીંયા આવે છે, રીઝન અહીંયા આપે. પોલીસ સ્ટેશન છે આમાં. એવું નહીં સાંભળો સાહેબ. નહીં સર, જો અમે કોઓપરેટ કરીએ છીએ, અમે કોઓપરેટ કરીએ છીએ, આપણે સમજો. લેખિતમાં જોઈએ છે, મારી પાસે લોકોને કહેલું છે અમારી જાતને એક્સપ્રેસ કરવાનો અધિકાર છે. હાઈકોર્ટના 2 જજમેન્ટ છે, હમણાં બેનનું પણ છે, એ પહેલા જે બી પાર્ટીવાલાનું પણ છે. ખોટી રીતે તમે અમને રોકી ન શકો. તમે સાહેબ અમે રસ્તા જઈએ છીએ, તમે અમને ક્યાં ઓર્ડર આપો જોઈએ, અમને કારણ આપો. તમે અરે ના ના સાહેબ સાહેબ કારણ આપો. તમે શાંતિથી જ વાત કરીએ સાહેબ, સાહેબ બહુ શાંતિથી વાત કરીએ સાહેબ, શાંતિથી વાત કરીએ છીએ સાહેબ. અમને કારણ આપો, બસ કારણ જોઈએ છે અને રાઇટિંગમાં જોઈએ છે, કારણ કે મારે કોર્ટમાં જવું છે. પોલીસ સ્ટેશન નહીં, કારણ હોય તો કોણ? હા, એક 10 મિનિટ આવો એમ કહું છું, ખાલી તમે એમ તમને સમજાવીશું શું કેવું છે. પણ આમાં હું એમ કહું છું કે ખેડૂતો, આપણે બધા ખેડૂતો છીએ, ખેડૂતો માટે લડવા નીકળ્યા છે અને અમારે હળદર ત્યાં બોટાદ પહોંચવાનું છે રબારી સાહેબ. અને આમાં બેઝિકલી વસ્તુ એ છે કે તમે માની લો કે અત્યારે અમે કોઈ આતંકવાદી તો છીએ નહીં, મુદ્દા લઈને નીકળ્યા છીએ, ભાજપના કાર્યક્રમો થાય છે. આજે ખેડૂતોના કાર્યક્રમો નહીં થાય તો આજે તમે રોકશો, 54 લાખ ખેડૂતો કાલે રસ્તા ઉપર આવશે. આજે નહીં, હું એટલા માટે કહું છું, તમે અહીંયા રોકવાનું માનલો કે અમે તો કડદા કરવા વાળા છીએ નહીં. અમે તો અમારું બધું છોડીને પ્રજા માટે આવ્યા છીએ, જનતા માટે લડવા નીકળ્યા છીએ. કડદા કોણે કરે? ભાજપાએ કર્યા. આજે 500 પોલીસ વાળા બિચારા નથી તમે કરી શકતા, તપાસ તમારી બંધ કરાવી દીધી. આ બંદોબસ્ત બધા કામ છોડીને અહીંયા ઉભા રાખ્યા છે, છોડીને ઊભું રહેવું પડ્યું છે. શું કામ? કડદા ભાજપ વાળાને કરવાના, લૂંટ એને ચલાવવાની. પોલીસનું કામ કડદાને પ્રોટેક્શન આપવાનું નથી, નાગરિકોને પ્રોટેક્શન આપવાનું છે. એક મિનિટ, આ બી 318 નો ગુનો જ કરે છે BNSF માં. કડદો કરવો એટલે જૂની 420 ચીટિંગ. એટલા કેટલા પોલીસે ગુના નોંધ્યા એમની સામે? 318-19 માં નોંધવા જોઈએ ને કડદાના ગુના. લીધું કોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ? આજે તમે ગાડી રિવર્સ નહીં થાય સાહેબ. સાંભળો, અમે અહીંયા રોડ પર જ છીએ, કાં આગળ જઈશું કાં અહીંયા બેસીશું. અત્યારે માણસો તો એટલા છીએ નહીં કે 50,000 માણસો. ના એવું છે નહીં. અમારાથી કોને જોખમ છે? કો એક ખુલાસો આપો, આપની ઉપર કોઈનું પ્રેશર છે, કોઈ કાયદો છે? અમે કાયદા વ્યવસ્થાને આધીન જ ચાલીએ છીએ સાહેબ. તો શા માટે રોકવામાં આવી રહ્યા છે? કારણ તો કહો, શા માટે રોકો છો? શા માટે? કારણ શું છે રોકવા માટેનું? ભાઈ લાઈવ બતાવો, પોલીસ જવાબ આપવાનો ઇનકાર કરી રહી છે. ગમે ત્યાં ઉભા રાખે એવું થોડું. તમે આવી રીતે ઉભા રાખો, આટલી બધી ગાડીઓ ને એટલા બધા લોકોને ભાજપચારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. ભાજપચારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. અરે ભાજપ, હાય હાય. અરે ભાજપ, હાય હાય. અરે ભાજપ, હાય હાય. ભાજપ તેરી
તો તમે રસ્તા વચ્ચે તમને કારણ કહો ને પોલીસ સ્ટેશન ગુનો કરે કે અમે બધા પોલિટિશિયન જોડીએ અમે તો normal કયો ગુનો કરે અમે બધા શું છો તમે અમને રસ્તા વચ્ચે રોકી રહ્યા છો આ કોઈએ કઈ ગુનો કર્યો છે શું કર્યો છે તમને કોઈ ટીપ ટાઈમ નથી, આપણને રોકવાનો જ ટાઈમ છે. અને એ બી કોઈ લેખિતમાં જવાબ આપવા રેડી નથી કોઈ. દારૂની ગાડી નીકળશે, દારૂની ગાડી નીકળશે. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ને હાય રે ભાજપ હાય રે ભાજપ ભાજપ સરકાર ડરતી હે पुलिस को आगे करती है जब सरकार डरती है पुलिस को आगे करती है जब सरकार डरती है पुलिस को आगे करती है जब सरकार डरती है पुलिस को आगे करती है जब सरकार डरती है पुलिस को आगे करती है जब सरकार डरती है पुलिस को आगे करती है हाय रे भाजप हाय 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 આજે જે રીતે તમે વિચાર કરો કે અમને બગોદરા પાસે રોકી લેવામાં આવ્યું છે, મહાપંચાયત થવા નહીં દેવાની આ ભાજપની કોશિશ છે. પોલીસના ધાડાના ધાડા ઉતારી દીધા છે. પોલીસ એવું ઈચ્છી રહી છે કે ભાજપને જે કરડા થઈ રહ્યા છે અમારે નોકરીઓ કરવી છે. અમે એને ખેડૂતોની પીડા છે પરંતુ અમે કંઈ બોલી નહીં શકીએ. પરંતુ આજે ઈશુદાન ગઢવી, સાગર રબારી, અહીંયા અમારા ઢગલાબંધ નેતાઓ છે, એમને અહીંયા રોકી લેવામાં આવ્યા છે. પણ હું એલાન કરું છું તમામને, રાજુ કરપડા મહાપંચાયતમાં પહોંચશે, મહાપંચાયત કરશે. મહાપંચાયત કોઈ પણ ભોગે બોટાદમાં આજે થશે. ભાજપે આકાશ પાતાળે કરવા હોય, લાખો પોલીસ મૂકવી હોય તો મૂકી દે. ભાજપના કરડા કરવાના કારણે આજે પોલીસે તમામ તપાસો અને કામો છોડી અને એ પોલીસ વાળા અત્યારે રસ્તા ઉપર ઉભી ગયા છે. આમ આદમી પાછળ, આમ આદમીના નેતાઓ પાછળ ઉભી ગયા છે. એનાથી શું મળશે પોલીસ? એનાથી શું મળશે ભાજપને? વ્યવસ્થા તંત્ર એવું હોવું જોઈએ કે જેમાં હંમેશા પ્રજાના હિતની વાત થતી હોય, પ્રજાની લાગણીની વાત થતી હોય. આજે અમને જે રોકી લેવામાં આવ્યા છે, જેના કારણે 54 લાખ ખેડૂતોમાં એક મેસેજ જશે કે ભાજપની તાનાશાહીને અમે ક્યારેય અટકવાના નથી. આજે ભાજપ પોલીસથી અટકાવે છે. આ 54 લાખ ખેડૂતોના હકની લડાઈને ભાજપ અટકાવી રહી છે. 54 લાખ ખેડૂતો આગામી સમયમાં બધા લોકો ધીરે ધીરે ભાજપની આ જે ચાલ છે, જ્યારે જ્યારે ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે. અને એ પોલીસને આગળ કરવાની ચાલને અમે ક્યારેય કામયાબ નહીં થવા દઈએ. આજે કોઈ પણ ભોગે મહાપંચાયત થશે. રાજુ કરપડા છેલ્લે પહોંચશે મહાપંચાયતમાં. આજે ભલે અહીંયા મને રોકી લેવામાં આવ્યો, પરંતુ કોઈ પણ ભોગે ખેડૂતોના હકની લડાઈ અમે અટકવા નહીં દઈએ. તમે કલ્પના કરો, ગઈકાલે મેં જાહેરાત કરી કે મહાપંચાયતો કરીશું, અને મહાપંચાયતની જાહેરાત મેં શું કરી, તરત જ ભાજપના એપીએમસીના લોકોએ બાઇટો આપવા માંડી કે પ્રશ્ન સોલ્વ થઈ ગયા. કેમ ભાઈ, અમારે દર વખતે આંદોલન નહીં કરવાના? અને તમે લેખિતમાં હજી સુધી નથી આપ્યું. જ્યાં સુધી લેખિતમાં ખેડૂતોને નહીં આપો, અમારી લડાઈ ચાલુ રહેશે. આજે અહીંયા રોકીએ છે, તમે જોજો. આવતીકાલે અમે મોટી જાહેરાત કરીશું અને જરૂર પડે માનનીય અરવિંદ કેજરીવાલજીને ભગવત માન સાહેબને પણ અહીંયા ઉતારીશું. કોઈ પણ ખેડૂતનો અવાજ રૂંધાવા નહીં દઈએ. 54 લાખ ખેડૂતોનો અવાજ છે, એ ક્યારે અટકવા નહીં દઈએ. એ અમારી ગેરંટી છે.
भाजप तो नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, जब जब सरकार डरती है पुलिस को आगे करती है, जब जब सरकार डरती है पुलिस को आगे करती है, जब जब सरकार डरती है पुलिस को आगे करती है, जब जब सरकार डरती है पुलिस को आगे करती है। हाय रे भाजप, 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 करता बंद करो, बंद करो भाई, बंद करो, ભાઈ હમણાં કોઈ બોલતા નથી. હા હા એ આવી ગયું. એક જ કોઈ અવાજ ના કરતા. આજે બોટાદમાં જે રીતે ભાજપના નેતાઓ કડદા કરી રહ્યા છે અને પોતાને બચાવવા માટે આખા 5 જિલ્લાની પોલીસને ધંધે લગાડી દીધી છે. પોલીસ અત્યારે બીજું કામ જ નથી કરી શકતી, તપાસો અટકી પડી છે. જ્યારે જ્યારે ભાજપના નેતાઓને પ્રજા ઘૂસવા નથી દેતી ઘરમાં એટલે પોલીસને આગળ કરી દે છે. અને જ્યારે મેં કાલે જાહેરાત કરી રાજુ કરપડાજીની ધરપકડ કર્યા બાદ, અમારા ખેડૂતો ઉપર ફરિયાદો કર્યા બાદ કે ભાઈ કાલે બોટાદમાં ગ્રામ પંચાયત થશે એટલે ભાજપ પણ જ્ઞાન આવ્યું. અત્યારે એના ચેરમેનો નિવેદનો કરી રહ્યા છે કે માંગણીઓ સ્વીકારી લેશું. હજી સ્વીકારી નથી, તમે ગુમરાહ કરો છો. તમે લેખિતમાં હજી સુધી આપ્યું નથી અને અહીંથી અટકશે નહીં. ઈશુદાન ગઢવી અને આમાં સમગ્ર નેતાઓ અહીંયા આવ્યા છે. આજે અહીંયા અમને બગોદરા પાસે રોકી લેવામાં આવ્યા છે. ભાજપે મુખ્યમંત્રી આદેશ કર્યા છે કે કોઈ પણ ભોગે ઈશુદાન ગઢવી બોટાદ પહોંચવું ન જોઈએ. ભાઈ અમે આતંકવાદી છીએ? અમે શું ગુનો કર્યો છે? અને અમારાથી એટલો ડર લાગે છે. આ 54 લાખ ખેડૂતોના હક અને અધિકાર ઉપર મુખ્યમંત્રી તરાપ મારી રહ્યા છે. આવતીકાલથી 54 લાખ ખેડૂતો છે એ રસ્તા ઉપર નીકળશે તો કોણ બચાવશે તમને? તમારા કોઈ પણ કાર્યક્રમો થવા નહીં દઈએ. અને આજે હું એલાન કરું છું કે મને રોકવાથી, અમારા નેતાઓને રોકવાથી તમે એમ કહો છો કે મહાપંચાયત રોકી લેશે. ખેડૂતોને હું આહવાન કરું છું, મહાપંચાયતમાં રાજુ કરપડા ત્યાં પહોંચી રહ્યા છે. રાજુ કરપડા મહાપંચાયત કરશે. હું ચેલેન્જ આપું છું તમને. અને દરેક જગ્યાએ હું કહેવા માંગુ છું ખેડૂતોને કે જે એપીએમસીમાં કરતા ચાલે છે, કદના નામે લૂંટ ચાલે છે, આજે ખેડૂતોને માટે અમે નીકળ્યા છીએ. ગરીબો, વંચિતો, શોષિતો માટે નીકળ્યા છીએ. હું પોલીસના તમામ કર્મચારીઓને કહેવા માંગુ છું, નાના કર્મચારીઓને, આઈપીએસ લોકો તો મોજ કરતા હશે, એ તો આદેશનું પાલન કરશે, પણ તમામ નાના કર્મચારીઓને કહેવા માંગુ છું તમારા બાપ દીકરાઓ બધા બાપ દાદાઓ ખેડૂત છે અને તમે લડી નથી શકતા. એ લડી નથી શકતા એટલે અમે લડવા નીકળ્યા છીએ. અને આજે અમને રોકવા માટે તમારો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેમથી પોલીસને હું કહું છું કે તમે તમારા રસ્તાઓ શોધી લ્યો, બાના બતાવી દો. કેમ ભાઈ 2 બુટલેગર ચાલી જાય છે, 2 બુટલેગરના આડા ચાલે છે રૂપિયાના હપ્તા માટે, તો તમે ઉપરવાળાને સમજાવી દો છો. એવી રીતે આજે સમજાવવાની જરૂર હતી તમારે કે સાહેબ આમ આદમી વાળા નીકળી ગયા. આમ આદમી નથી, આ ગુજરાતના 54 લાખ ખેડૂતોનો અવાજ છે. અને હું આહવાન કરું છું કે ન માત્ર એક બોટાદ એપીએમસીમાં આજે ફરીથી આજે જો આ મહાપંચાયત મોટી ન થઈ શકી તો ચિંતા કરવાની જરૂર નથી. 50,000 કિસાનો સાથે એ જ બોટાદમાં આગામી સમયમાં હું તમને ચેલેન્જ આપું છું ભાજપ પડાને કે અમે બોટાદમાં મહાપંચાયત કરીશું. આજે પણ મહાપંચાયત થશે. બીજું જેટલી એપીએમસીમાં લૂંટ ચાલે છે એમાં અમે આમ આદમી પાર્ટીની ટીમો બનાવીશું. તમામ ખેડૂતોને પણ કહું છું 9512040404 નંબર છે, મિસકોલ નંબર. મિસકોલ મારીને તમારું નોંધણી કરાવડાવજો. અમે નંબર જાહેર કરીશું. ન માત્ર બોટાદ, ગુજરાતની કોઈ પણ એપીએમસીમાં ક્યાંય પણ ગડબડ થતી હોય, કદના નામે રૂપિયા લેવાતા હોય, લૂંટ ચલાવતા હોય, મિક્સિંગ કરતા હોય તો તમારે અમે ટીમો બનાવીને આપીશું. તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ એપીએમસીમાં જશે. આ લડાઈ અહીંથી રૂકવાની નથી. તપાસ કરશે. જ્યાં પણ ગડબડ થતી હશે ત્યાં અમે મુદ્દા ઉઠાવીશું. આ બીજી વાત. ત્રીજું હું એલાન કરું છું દૂધ મંડળીઓને
કે જે દોરામાં તમે જે ગડબડ કરો છો એ દૂધ મંડળીઓમાં પણ આમ આદમી પાર્ટીની આગામી સમયમાં ટીમ તપાસ કરશે. આ તમામ ડેરીઓ છે જે ભાજપના નેતાઓ કબજા કરીને બેસી ગયા છે, એના મળતિયાઓને 50-50 લાખ રૂપિયા લઈ અને ભરતીઓ કરે છે અને દાણથી માંડીને દૂધના ભાવમાં જે ગોબાચારી કરે છે એ ડેરીઓમાં પણ અમે ટીમો મોકલીશું, તપાસ કરાવીશું. અને હું 54 લાખ ખેડૂતોને કહું છું કે આ બધું 2 વર્ષ સુધી ચાલશે. 2 વર્ષમાં તમે સત્તા પટલાવો. આ જ એપીએમસીમાં તમારે જાવું નહીં પડે એવી વ્યવસ્થાઓ અમે લાવી દેશું. 54 લાખ ખેડૂતોને કહું છું કે ભાજપે શું હાલ કર્યા જુઓ તમે. આ તમારો ઈશુદાન એકલો નથી, તમે બધા 54 લાખ ખેડૂતોનો અવાજ આજે દબાવવાની કોશિશ કરી છે. આ ભાજપના નેતાઓને તમારા ગામમાં ઘૂસવા ન દેતા. આ ભાજપ કરી શું શકે? બિચારા પગારદાર પોલીસ વાળાને ઉભા રાખી દે, જો ન કરે તો એને બદલીઓ કરીને ડાંગમાં નાખી દે, પરિવારથી અલગ કરી નાખે. આ ચાલ છે એમની. પણ આ ઈશુદાન કે આમ આદમીનો એક પણ સૈનિક અહીંયા મારી સાથે ઢગલાબંધ અમારા આગેવાનો બેઠા છે, એ તમામ સાગરભાઈ રબારી છે, પ્રદેશના પ્રમુખો છે, ફ્રન્ટલ પ્રમુખો છે, આ બધા લોકો અમે અહીંયા બેઠા છીએ. એક વાત નિશ્ચિત છે, તમને હકની અપાવીને રહેશું અને હક અપાવ્યા પછી 54 લાખ ખેડૂતોને કહું છું તમારે તમારા મામા, કાકા, નાના, નાની બધાને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અમારા હક અને અધિકારો માટે લડે છે અને આગામી સમયમાં આ મુદ્દાને ગુજરાતની જનતાની વચ્ચે લઈ જશું. અને અરવિંદ કેજરીવાલજીની પણ જરૂર પડી, ભગવત માનજીની પણ જરૂર પડી તો પણ એ લોકોને પણ બોલાવીને તમારા હક અને મુદ્દાઓને ઉઠાવીશું. જય હિન્દ. भारत माता की जब जब सरकार डरती है पुलिस को आगे करती है, जब जब सरकार डरती है पुलिस को आगे करती है, जब जब सरकार डरती है पुलिस को आगे करती है. हाय रे भाजप, हाय हाय, 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 हाय रे भाजप, हाय हाय. जब जब सरकार डरती है पुलिस को आगे करती है, जब जब सरकार डरती है पुलिस को आगे करती है, जब जब सरकार डरती है पुलिस को आगे करती है. ત્રાસ છે ને, ત્રાસ તમારે વોટિંગમાં ધ્યાન રાખજો. पुलिस के दम पे ये सरकार नहीं चलेगी, नहीं चलेगी. पुलिस के दम पे ये सरकार नहीं चलेगी, नहीं चलेगी. भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. जब जब सरकार डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है. તમને તડકો લાગતો હોય છાયડે જતો લાગતો ચાલતા ચાલતા તો મોટા તમે સુધી અમને લીધું તો કોઈ બી આપી હા તમને લાગતું નહીં
તમારા બાળકોના ભવિષ્ય માટે અમે લોકો લડતા હોય તમારો દુરુપયોગ થતો હોય લાગતું નથી. પેન્શન બંધ કરી નાખ્યું આ સરકારે, LRD ની સિસ્ટમ લાવી દીધી આ સરકારે. અમને તો બોલવા દો, તમે નહીં બોલી શકો. હું પોતે પોલીસ વાળાનો દીકરો છું, અમને ખબર છે પોલીસ ના બોલી શકે, પણ અમે બોલીએ તો અમારા માટે થોડો રસ્તો કરો. તમારા માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે લડીએ છીએ. કોઈ અમે રાખ્યું કશું તમારી જોડે? છે નહીં, નથી રોડ ઉપર કોઈ પોલીસ વાળો મરી જાય છે, કોઈ એક સભામાં તમારા જવા સન્માનમાં માટે કશું થાય છે? તમે અમને અમે લોકો એવું તો નથી આ PSI સાહેબ ઇન્ચાર્જમાં મૂક્યા છે, એમને રિટાયર થયા પછી તમને કોઈ તમારી રિસ્પેક્ટ રહેશે સમાજની અંદર? કશું નહીં, કઈ કરતા નહીં. મારા બાપાએ PSI હતા, રિટાયર થઈ ગયા. કશું પોલીસ માટે નથી આ સરકાર જોડે. સત્તા ભાજપમાં બેઠા છે એમના માટે કરો છો. વિચારો ખેડૂતો કેટલા દિવસથી આંદોલન પર બેઠા, એમનું તો કંઈક વિચારો. એમનું અન્ન આપણા પેટમાં છે, સરકાર બદલાશે કે એમનું તો વિચારો. હા, જવા દો અમને લોકોને, જવા દો. આમ તો લોકો પછી અમે લોકો ચાલવા જતા રહીશું. શું આ ખોટું થઈ રહ્યું છે? તો જવા દો, બસ હાથ જોડીએ તો જવા દેશો. અરે ખેડૂતોનો વિચારો છે સર, રોટલો ખાવ છો તમે લોકો, એમનું તો વિચારો. ખેડૂતો છે તો આટલી તાકાત, યુનિફોર્મની તાકાત વિસ્તારના અસામાજિક તત્વો માટે વાપરો છો, બુટલેગરો માટે વાપરો છો. અત્યારે ગુજરાતના કયા હેરાન ખૂણામાં દારૂ થઈ નહીં રહી છે. મળતું? પબ્લિક માટે રસ્તો બંધ મને કરી ખબર છે કે તમારા હાથમાં નથી બંધ કરાવું, હું જાણું છું. PSI સાહેબના હાથમાં બી નથી, ઉપરથી થાય છે આ બધું. અમારામાં કોઈ છે ગુનેગાર તો અમે શોધી મદદ કરી આવો ને. એક એક ગાડીને જવા દો. આ જોઈને રિક્વેસ્ટ છે. જાહેર કરી દઈએ. કિસાનોને રોકવા હોય તો પછી આ શબ્દો શા માટે વાપરવામાં આવે છે? જય જવાન જય કિસાન. અમારી સાહેબ લેખિત નહીં લાયા. ચાલી રહ્યું છે. સાહેબ બાજુમાં જઈને ઉભા થઈ. સાહેબ લેખિત વાળું શું છે? લેખિત અરે જવા દો ને. કારણ. સાહેબ, ભાઈ ભીખ માગી નથી જવાનું, સીધા જવાનું છે. લેખિત આપો છો કે અમે જઈએ? ના, એ તો અમારે નક્કી કરવાનું ને, અમે જઈ શકીશું કે નહીં જઈ શકીશું. લેખિત કારણ આપો ને રોકવાનું, એટલે અમે ના તો મગાઈ લો ને રાઇટર જોડે લખાઈને. અમે બેઠા છીએ, મગાઈ લો 15 મિનિટ. અહીંયા જ બાજુમાં તો છે, ક્યાં છેટું છે? મેં જોયેલું છે. મગાઈ લો. એને આપણે ઊભા થઈને જતા રહીએ. કિલોમીટર છે અહીંથી? અહીંથી ચાલતા જઈશું. અરે ચાલો, પગપાળા નીકળી જ્યાં જ્યાંથી જતા ત્યાંથી નીકળી જઈશું. પોલીસનો સ્ટેટમેન્ટ રેકોર્ડ કરો, કયા કારણસર રોક્યા છે. PIL માં વિડીયો જોઈ છે પિટિશનમાં હાઈકોર્ટમાં. એક સ્ટેટમેન્ટ રેકોર્ડ કરો એમનું. ત્યાં આગળ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી લો. કઈ કલમ નીચે, કયા કારણસર, કયું જોખમ છે, એટલા માટે રોક્યા છે. અને આની અંદર કેટલા આતંકવાદીઓ છે, કેટલા માથાભારે તત્વો છે, એ બી એમને રિપોર્ટ બનાવ્યો છે ને કઈ? બહુ સમય નથી, 5-7 વર્ષ જ છે. ના, 5-7 વર્ષ. મીડિયામાંથી જો આ નગરપાલિકા પેલા બીજામાં નામ ઉપર મારા આળા રાશિ ખેડૂતોને મારી નાખ્યા 40% કપાત થાય. સંવિધાનમાં કાંઈ નથી પૂછો બાબા આંબેડકરે. ખેડૂતની 40% કપાત કરવાની જમીન ક્યાં લખ્યું છે? એવું બતાવો છે. ભાજપે તો માં ઠોકી નાખી દે છે. આ તો જનતા કે છે, હવે તો જવા દો. 40% કપાત કરવાની. શેની કપાત કરવાની? ફોન નાખવાના 40% કપાત. અમારો નથી સાંભળતા, જનતાનો તો સાંભળો. અમારો ના સાંભળો, હવે જનતાનો આજે સાંભળો. સફાયો છે ભાજપનો. કરી વર્ષ ખેડૂતોને કરી વર્ષથી ઘરે લાવી દીધા. ચાલો भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हम तुम्हारे साथ हैं।
કશું કર્યું સાહેબ તમને? તમે ઉશ્કેરો છો, તમે વાતાવરણ બગાડો સાહેબ. અમે કશું જ નથી કર્યું સાહેબ. વાતાવરણ એમને બગાડો, કશું નથી કર્યું. બેરિકેડ નો અડશો તો પણ ચાલતા તો સાહેબ, તો બેરિકેડ ના સાહેબ, અમારા માટે લડીએ છીએ, તમારા દીકરાઓ માટે લડીએ છીએ. તમારા દીકરાને નોકરી મળવાની છે? છો તમે? સીધા રસ્તે જઈએ છીએ. અમે તો સીધા રસ્તે જઈએ છીએ. આમાં જોખમ થાય સાહેબ, જવા દો. અમે કોના માટે લડીએ છીએ? અમે કોના માટે લડીએ? અમે તમારી સલામતી માટે પોલીસ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી, પોલીસ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી, પોલીસ તેરી તાનાશાહી नहीं चलेगी, नहीं चलेगी. हायरे भाजप ये सरकार, हायरे भाजप हाय हाय, हायरे भाजप हायरे भाजप दम पे ये सरकार, हायरे भाजप नहीं चलेगी पुलिस के दम पे ये सरकार नहीं चलेगी, नहीं चलेगी. वो भाजपा जब जब डरती है, पुलिस को आगे करती है वो भाजपा जब जब डरती है, पुलिस को आगे करती है हाय रे भाजप, हाय 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 रे भाजप. हाय हाय સાહેબ અમને ખાલી જવા દો, અમે હાલી જાય છે ગાડી લઈને પોલીસ છે સાહેબ, અમદાવાદ તમારે ચાલીને જવું હોય તો પોલીસ સ્ટેશન નજીક જ છે. ચાલીને જવું તો નજીક જ છે. સાહેબ અમારે ચાલો ભાઈ ચાલી પોલીસને સમજાવીએ છીએ. તમે તમારા દીકરાઓને હાલે જોઈ લો, તમારા બાળકોને નહીં જવા દેતા પહેલા જવા ઈશુદાનભાઈ પોલીસ જાય છે. ઈશુદાનભાઈ પીઆઈ જાય છે. જાઓ. ચાલો 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 એમને આપણે હાલીને જ જવું છે તો પણ આ બાજુથી અમને ક્યાં લઈ જવાના? પોલીસ સ્ટેશન લઈ જઈને આપણે ચા પાણી પીવડો. હાલો સાહેબ પોલીસ સ્ટેશન નહીં જવાનું મને અહીં નજીક જ છે. હાઈવે છે એટલે હાલો.
તમારે માની લો કે ડિટેન કરવાના છે તો ડિટેનના કઈ કારણો તો આપો લેખિતમાં. તમે ડિટેન એમ કરશો. આજે માની લો કે કોઈ તકલીફ હોય, કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોઈએ, ક્યાં એવી વ્યવસ્થા કાનૂન વ્યવસ્થા આપણે ભંગ કરતા હોય તો બરોબર છે. આ લોકો કરશે શું? આમાં કોઈ આતંકવાદી છે. એટલે મારી આપને રિક્વેસ્ટ છે કે તમે ભાજપનો હાથો ન બનો. ભાજપ છે એ તો બધાના કડદા કરાવી નાખ્યા, અધિકારીઓને કરાવી નાખ્યા. એટલે મારી રિક્વેસ્ટ એ છે કે તમે અમે કાનૂન વ્યવસ્થાને પાલન કરીએ છીએ, વાંધો નથી, પણ આમાં તમારી ઘટશે. ખેડૂતો તમારાથી નારાજ થઈ જશે કે આ ભાજપના કહેવાથી આ લોકો અમારા મસીહાઓને ઉપર પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે, રોકી દે છે. અમે કે કરવાના શું છે? કે અલ્ટિમેટલી તો ખેડૂતના હકની વાત કરવાના છે ને. આજે હજારો ખેડૂતો ત્યાં રાહ જોઈ રહ્યા છે. કેશુદાનભાઈ આવશે, બીજા આગેવાનો આવશે, અને તમે અહીંયા ભાજપના કહેવાથી રોકી દીધા છે. મુખ્યમંત્રીના કહેવાથી. મુખ્યમંત્રી ડરપોક છે ને તો આવી જવું જોઈએ એને, અથવા તો એને રજીસ્ટ્રારને કહી દે નિરાકરણ લાવવું જોઈએ. આ કોઈ ગુનેગાર નથી. અમે બહુ જ પ્રેમથી અમારી તાકાત બહુ છે. કોઈ ગુનેગાર નથી. અમે ક્યાંય તમને નથી કહેતો, અમારા માટે તો કહેવાય. जब जब भाजपा डरती है पुलिस को आगे करती है. जब जब भाजपा डरती है पुलिस को आगे करती है. हाय रे भाजप, हाय हाय, 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 हाय रे भाजप, हाय हाय. जब जब भाजपा डरती है पुलिस को आगे करती है. जब जब भाजपा डरती है पुलिस को आगे करती है. जब जब भाजपा डरती है पुलिस को आगे करती है. हाय रे भाजप, हाय हाय, 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 हाय रे
डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है। हाय रे भाजप हाय 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 रे भाजप हाय हाय। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है। हाय रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय हाय। जब जब भाजप डरती है पुलिस को आगे करती है, जब जब भाजप डरती है पुलिस को आगे करती है। हाय रे भाजप हाय 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 रे भाजप हाय हाय। भारत माता की जय, भारत माता की जय। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। जय जवान, जय किसान, जय जवान, जय किसान। એને ભાજપાની જઈ બોલવાની. ડેરી મૂંગી સરકારની સાથે પોલીસને ડેરી મૂંગી. પાણી બોટલ લાવો. હરેક નો દસકો આવે છે. અત્યારે ભાજપ નો હતો એ પતવાની તૈયારી છે અને હવે આમ આદમી નો જ દસકો ચાલુ થઈ રહ્યો છે. અહીંયા દસકો 30 વર્ષનો હોય પેલા કોંગ્રેસ 30 વર્ષ હતી પછી ભાજપ 30 હવે આપણે વર્ષ શરૂ થઈ ગયો છે. 30 વર્ષ આપણે જ છીએ હા. પીલો 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 બોટાદમાં કડદા એટલા માટે ચાલે છે કે આખી સરકાર કડદાથી બનેલી સરકાર જ કડદા છે મત લેવામાં કડદો કડદા પ્રથા, કડદો એટલે કડદા બોલિંગ પ્રથા કરી જવું છે બંધ કરો. કડદા પ્રથા લેવામાં કડદો બંધ કરો ભાઈ, બંધ કરો બંધ કરો ભાઈ, બંધ કરો મેન્ડેટ આપવામાં બંધ કડદો કરો ભાઈ, બંધ કરો. કડદા પ્રથા બંધ કરો. ભાજપ એટલે કડદો હાય રે ભાજપ હાય 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 રે ભાજપ હાય 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 રે ભાજપ હાય 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 રે ભાજપ હાય હાય। નહીં ચલેગી નહીં ચલેગી तानाशाही नहीं चलेगी, नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी। हाय रे भाजप हाय 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 रे भाजप हाय हाय। जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है। हाय रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय हाय। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। हाय रे भाजप हाय 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 रे भाजप ओ इनकलाबो 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 जिंदाबाद जिंदाबाद ક્યાં લો અમે બાઇટ માટે રોકાયા ચાલુ, ચાલુ. પાછા લઈ જવાની વાત કરો. આજે પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીની આગેવાનીમાં બોટાદ માર્કેટ યાર્ડમાં ચાલતી કડદા પ્રથાની વિરોધમાં જે મહાપંચાયત યોજાઈ એમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીની ટીમ જઈ રહી હતી. ગુજરાત પોલીસે ભાજપના ઈશારે
બગોદરા જ આ આખી ટીમને રોકી દીધી છે. કોઈ કારણ આપવામાં આવતું નથી. કઈ કલમ નીચે રોકાયા છે એની કોઈ ચોખવટ નથી. આ ટીમથી સમાજને, કાયદો વ્યવસ્થાને શું જોખમ છે એ પણ કોઈ કહેતું નથી. માત્ર ભાજપને મન થયું કે રોકી દો એટલે પોલીસને આગળ ધરી દીધી, પોલીસે રોકી દીધી. પોલીસે કયા ઘરે રહીને કામ કરે છે. બોટાદમાં પ્રશ્ન કડદાનો છે. ત્યાં ખેડૂતોનો જે કડદો થાય છે એ કડદો વર્ષોથી ચાલતો આવે છે. જો પોલીસે ઈચ્છ્યું હોત, સરકારે ઈચ્છ્યું હોત તો સુઓ મોટો જૂની કલમ આઈપીસીની 420 અને બીએનએસમાં 319 મુજબ છેતરપિંડીનો ગુનો દાખલ કરી શક્યા હોત, વેપારીઓની તપાસ કરી એમને સજા અપાવી શક્યા હોત. 319માં 7 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે. પરંતુ સરકાર અને પોલીસ આ કડદો એટલા માટે ચાલવા દે છે કારણ કે ભાજપની સરકાર પોતે કડદાથી બનેલી સરકાર છે. એ મત લેવા માટે કડદો કરે છે. ચૂંટણીમાં જીત્યા પછી જુદી જુદી સહકારી સંસ્થાઓના મેન્ડેટ આપવામાં કડદો કરે છે અને ભાજપે કરેલો કડદો, આપેલા મેન્ડેટ ખેડૂતો પાસેથી વેપારીઓ કડદો કરીને વસૂલ કરે છે. સરકાર મેન્ડેટ આપવામાં ભાજપ કડદો કરે, સરકાર બનાવવામાં ભાજપ કડદો કરે, વહીવટ ચલાવવામાં ભાજપ કડદો કરે અને એના મળતિયા વેપારીઓ છેલ્લે આ બધા કડદા વસૂલ કરે સામાન્ય ખેડૂત પાસેથી. એટલે જેમ દારૂબંધી સરકારના હિતમાં છે કારણ કે સરકારની મોટી આવક 2 નંબરની એમાંથી આવે છે, એવી જ રીતે ગુજરાતની સહકારી સંસ્થાઓમાં શરૂ કરેલી પ્રથા મેન્ડેટ એ ભાજપ માટે કડદા કરવાનું માધ્યમ છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી કડદા ચાલુ રાખવા માટે પોલીસને આગળ કરે છે અને ખેડૂતો પર લૂંટ લાયસન્સ આપે છે. આ પોલીસની તાનાશાહી સાહેબ, તમે એને કેમ નહીં જવા દઈએ, નહીં જવા દઈએ. अरे भाजप भाजप पुलिस के दम पे ये सरकार, पुलिस के दम पे ये सरकार. ભાજપની આ તાનાશાહી ક્યારે ચાલવાની? ભાજપને આ ખેડૂતો ક્યારે માફ નહીં કરે? પેલી આપણી ગાડી ક્યાં ગઈ? પેલી ગાડી ક્યાં ગઈ આપણી? ગાડી લઈ લો, ત્યાં લઈ લો. સાહેબ ને તમારે સાહેબ ને પેલી ગાડી ક્યાં ગઈ આપણા વાળી? ચલો ચલો ચલો, એમ જ જતા રહીએ. આપણી ગાડી છે ને એ તો એને તો ઉઠાવી જોઈએ બોલે. હા, એ તો ઉઠાવી ગઈ. આપણા વાળી ગાડી? હા, આપણે બેઠા હતા ને. ના ના, गाड़ी खड़ी क्या बाबा? हेलो पुलिस चौकी કેટલું દૂર કેટલું? આ રહી. એ આ રહ્યું એચકે, એ એચકે આ રહ્યું. પછી લાવી જોયું. અરે તમે સાહેબ ની માથે લાવી નતું રાખ્યું? રાખી તું ને અંદર લીધા રે. એમ કે આ લોકોએ ધક્કા મુક્કી ચાલુ કરીને પોલીસ વાળાઓએ. ધીરે ધીરે.
અંદર આલીને શું કરવાનું યાર પાણી શું નહીં જવા દેતા અંદર તમે જાઓ તો નહીં જવા દેતા આ બાજુ કેમેરો શું અંદર અંદર આ બાજુ હે અરે બીજા સાહેબ